કઈ રીતે ખબર પડે કે આનામાં ગુરુત્વ જાગૃત થયું છે? મારો તુલસી એવું કહે છે કે જેનામાં 4 વસ્તુ લબાલબ ભરેલી હોય એના અંદર ગુરુત્વ જાગૃત થઈ ગયું હોય છે. જેની અંદર સુરુચિ હોય, ભગવાનના નામની રુચિ, જેની અંદર સુબાસ, એક પ્રકારની સુગંધ આવતી હોય, ભગવાનનો નશો હોય સાહેબ, સરસ, જે રામ નામના રસથી ભરપૂર હોય અને જેને વૈકુંઠાધિપતિ ભગવાન સામે અનુરાગ હોય, આ વ્યક્તિની અંદર ગુરુત્વ જાગૃત થઈ ગયું હોય છે. એ ગુરુ બનાવવા માટે યોગ્ય હોય છે. અને ગુરુને ગોતવા હોય ને તો બીજું કાંઈ નથી કરવાનું. ગુરુમાં ગુણ ન જોવો, બસ માત્ર ને માત્ર તૈયારી તમારી હોવી જોઈએ, તૈયારી આપણી હોવી જોઈએ. ગુરુને ગોતવા જશો ને તો સદગુરુ તમને મળશે નહીં, એ આપોઆપ તમને મળશે. કઈ રીતે? બોલે તમે તમારું શિષ્યત્વ એક વખત નિર્માણ કરી નાખો તો ગુરુ હામું આયલું આવશે. કેટલા દાખલા આપું. પરીક્ષિતે એનું શિષ્યત્વ નિર્માણ કરી નાખ્યું. સુખદેવજી મહારાજ સામે આવીને બેસી ગયા અને આખી ભાગવત કથા સંભળાવી. અને ગુરુ એટલે ગુરુનું કામ શું? ગુરુની વ્યાખ્યા જ મેરે ભાઈ બહેન છે કે ગુનામ અંધકાર, અને રોનો અર્થ થાય છે અંજવાળું. જે અંધારામાંથી અંજવાળા તરફ તમને જે લઈ જાય છે તે ગુરુ.